નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં અંગ્રેજી વિષયમાં જે ગ્રામરનો ટોપિક છે જે 11 અને 12 ધોરણને લાગુ પડે છે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ મતલબ આપણી ટેવ, જેને આપણે હેબિટ કહીએ છીએ, આપણી ટેવ છે. તો એના માટે અંગ્રેજીમાં યુઝડ ટુ, જે આપણી ટેવ છે, ભૂતકાળમાં ટેવ આપણી છે, જે ક્રિયા આપણે સતત કરતા હોય, વારંવાર કરતા હોય, રોજિંદી કરતા હોય, તો એમના માટે આ યુઝડ ટુ ક્રિયાપદ છે. આ યુઝડ ટુ ક્રિયાપદ છે. એ યુઝડ ટુ ક્રિયાપદનો ઉપયોગ છે તે આવે છે. તો ભૂતકાળમાં દાખલા તરીકે આપણે દરરોજ સ્કૂલે જઈએ છીએ, તો આ યુઝડ ટુ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલે જતો હતો. દરરોજ આપણે મંદિરે જઈએ છીએ, તો એમના માટે પણ યુઝડ ટુ નો ઉપયોગ છે એ આવે. તો ભૂતકાળની આપણી જે ટેવ છે કે ક્રિયા છે, જે સતત થતી હોય, જે વારંવાર થતી હોય, એ દર્શાવવા માટે, એ જ્યારે દર્શાવવું હોય ત્યારે એ દર્શાવવા માટે યુઝડ ટુ છે, એ યુઝડ ટુ નો ઉપયોગ થાય છે. યુઝડ ટુ ની મદદથી ભૂતકાળમાં આપણી જે પણ ટેવ છે એ ટેવ છે એ દર્શાવવામાં આવે. યુઝડ ટુ આવશે એટલે યુઝડ ટુ ની સાથે બે પ્રકારની રચના છે. એક રચનામાં યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, અને ટુ બી વાળી જ્યારે રચના હોય, એમ ઇઝ આર વર્તમાન કાળ અને ભૂતકાળ વોઝ અને વેર, જ્યારે ટુ બી વાળી રચનામાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે એ આવે. તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. યુઝડ ટુ જે છે એ યુઝડ ટુ ની સેન્ટેન્સ પેટર્ન છે એ જોઈએ કે કઈ રીતના એ એમની હોય છે. તો જોઈએ. કર્તા વત્તા સૌપ્રથમ છે એ કર્તા આવશે, પછી યુઝડ ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આ રીતની છે. કર્તા યુઝડ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે જેને આપણે V1 વર્તમાન કાળનું રૂપ, વર્તમાન કાળનું રૂપ કહીએ છીએ, V1 પણ કહીએ છીએ. તો કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો આ પ્રકારની વાક્ય રચના એ એમની થશે. બીજી વાક્ય રચના એ છે કર્તા વત્તા એમિઝા વત્તા કર્તા વત્તા એમિઝા અથવા વોસ અથવા વેર, વોસ અથવા વેર વત્તા યુઝડ ટુ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો. આ રીતના કર્તા વત્તા એમિઝાર, વર્તમાન કાળમાં એમિઝાર ટુ બી ના રૂપ છે, ભૂતકાળમાં વોઝ અને વેર છે, તો વોઝ અને વેર યુઝડ ટુ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. તો આ પ્રકારની વાક્ય રચના છે કે આ પ્રકારની જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને આપણે વળગીને કરવાની છે. તો ભૂતકાળમાં જે પણ ક્રિયા થઈ છે, જે સતત અને વારંવાર જે ક્રિયા કરવામાં આવે છે, એમના માટે એમનો ઉપયોગ છે એ
થાય છે. તો આપણી ટેવ હોય કે આપણે જે પણ ક્રિયા ફ્રીક્વન્ટલી કરતા હોય વારંવાર એ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. હવે આપણે વાક્યોમાં જોઈએ. તો રાજુ યુઝડ ટુ એ પ્લે ટેનિસ. યુઝડ ટુ આવશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે હંમેશા. યુઝડ ટુ પછી ક્રિયાપદનું રાજુ યુઝડ ટુ એ પ્લે ટેનિસ રમતો હતો. when he was in the school. જ્યારે સ્કૂલમાં હતો ત્યારે એ ટેનિસ રમતો હતો. તો ભૂતકાળની ટેવ છે. એ ભૂતકાળની ટેવ એ આ યુઝડ ટુ ના માધ્યમથી દર્શાવવામાં આવી છે. તો યુઝડ ટુ આવશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ. યુઝડ ટુ Raju used to play tennis when he was in the school. કે સ્કૂલે હતો ત્યારે. Krupali used to write a short stories when she was a child. તો કૃપાલી યુઝડ ટુ રાઇટ અ શોર્ટ સ્ટોરી. કૃપાલી છે એ શોર્ટ સ્ટોરી લખતી હતી. યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. કૃપાલી યુઝડ ટુ રાઇટ અ શોર્ટ સ્ટોરી. શોર્ટ સ્ટોરી એ ટૂંકી વાર્તા લખતી હતી. ક્યારે? when she was a child. તો આ ભૂતકાળની ટેવ જ્યારે તેની બાળક હતી. જ્યારે તેની બાળક હતી ત્યારે એ વાર્તાઓ છે ટૂંકી વાર્તાઓ છે લખતી હતી. તો ભૂતકાળની એની ટેવ છે એ યુઝડ ટુ ના માધ્યમથી એ દર્શાવવામાં. કૃપાલી યુઝડ ટુ રાઇટ અ શોર્ટ સ્ટોરી when she was a child. તેની બાળક હતી ત્યારે. In olden days, પહેલાના દિવસોમાં પહેલાના સમયમાં people used to work hard. લોકો છે સખત કાર્ય કરતા હતા. તો used to આવેલું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એ સખત કામ, સખત મહેનત, સખત કાર્ય છે એ કરતા હતા. ભૂતકાળના દિવસોમાં એ લોકો છે સખત કાર્ય છે, સખત મહેનત છે, સખત કાર્ય છે એ કરતા. In olden day people used to work hard. એ સખત મહેનત, એ સખત કાર્ય છે એ કરતા હતા. તો ભૂતકાળની જે ટેવ છે એ ટેવ અહીં દર્શાવવામાં આવી છે.
અક્ષય યુઝર ટુ, અક્ષય છે એ ઝડપથી બોલવા ટેવાયેલો છે. અક્ષય યુઝર ટુ સ્પીક વેરી ફાસ્ટ. તો અહીં યુઝર ટુ આવેલું છે એટલે યુઝર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ એક બાબત યાદમાં રાખવાની છે કે યુઝર ટુ પછી એ ભૂતકાળની ટેવ દર્શાવે છે અને યુઝર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ બાબત એક જે વાક્ય રચના છે એમાં એ આપણે ધ્યાન રાખવાનું છે. તો અક્ષય યુઝર ટુ સ્પીક વેરી ફાસ્ટ. અક્ષય છે એ ખૂબ જ ઝડપથી બોલવા ટેવાયેલો. I am user to. I am user to. I am user to. હું ટેવાયેલો છે. Getting up at 5 o'clock in the morning. હવે જુઓ આમાં પ્રેઝન્ટ નો ઉપયોગ થયો છે. ભૂતકાળની વાત નથી, રોજની વાત છે, રોજની રૂટીન છે દર્શક. જે ક્રિયા આપણે સતત કરતા હોય, વારંવાર કરતા હોય, એ ક્રિયા દર્શાવવા માટે આપણે યુઝર ટુ નો ઉપયોગ કરીએ છીએ. તો દરરોજ વહેલો ઉઠે, હું છે રોજ વહેલો ઉઠવા ટેવેલો, રોજ 5 વાગે ઉઠું છું, એ મારી ટેવ છે. તો એ ટેવ દર્શાવવા માટે રોજની ટેવ છે, રોજની બાબત છે, એ ક્રિયા દરરોજ થાય છે, વારંવાર થાય છે એના માટે. તો અહીં એમિઝાર છે, એમિઝાર વાળી રચના છે. તો એમ આઈ છે એટલે એમ યુઝર ટુ પછી અહીંયા આઈએનજી વાળું રૂપ અને કર્મ અને અન્ય શબ્દો. આઈ એમ યુઝર ટુ ગેટિંગ અપ, અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈ એમ યુઝર ટુ ગેટિંગ અપ એટ 5 o'clock in the morning. હું સવારે વહેલો ઉઠવા, સવારે 5 વાગે ઉઠવા ટેવાયેલો છું. આ રીતના યુઝર ટુ નો ઉપયોગ છે એ વાક્યોમાં થાય છે. ગ્રામરમાં આપણને 3 રીતે ફંક્શન ને આપણે યુઝર ટુ ને આધારે ઓળખવાનું. આ યુઝર ટુ આવેલું હોય એટલે મતલબ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એ દર્શાવે છે. ફંક્શન ને આપણે ઓળખવાનું છે, જે પણ ફંક્શન છે એ માટે રાઇટ ટુ ધ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ અને વાક્ય છે એ પૂર્ણ કરવામાં આ આપણને પૂછાય છે. તો આ 3 રીતે એ આપણને આ બાબતો છે એ પૂછાય છે, સમજવાની. થેન્ક યુ.